કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું ભદ્રેશિયા પરવેદની આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે સ્વાધ્યાય 13.3માં પહેલો દાખલો જોઈ ચૂક્યા છીએ. આજે આપણે દાખલા નંબર 2 જોવાનો છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો દાખલા નંબર 2 આપણી પાસે શું છે કે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્ય શોધો. એટલે કે આમાં આપણને મિત્રો મધ્યસ્થ આપી દીધો છે 28.5 અને x અને y ના મૂલ્યો શોધવાના છે. એટલે કે આપણે ખૂટતી આવૃત્તિ મિત્રો શોધવાની છે. તો આપણે દાખલો કઈ રીતે ગણી શકીએ? તો યાદ રાખો મિત્રો કે જ્યારે પણ મિત્રો મધ્યસ્થમાં ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય ત્યારે તમને મધ્યસ્થ મિત્રો આપી દીધેલો હોય છે. શું આપી દીધેલું હોય છે? મધ્યસ્થ આપણને આપી દીધેલું હોય છે. તો મિત્રો મધ્યસ્થના દાખલામાં મિત્રો આપણે શું શોધવું પડે? CF શોધવું પડે. તો આપણે લખી નાખશું CF. તો હવે આપણે મિત્રો CF શોધવાનો છે. CF માં શું કરવાનું છે કે આવૃત્તિનો સરવાળો. તો આગળ આપણે મધ્યસ્થના દાખલામાં શીખડાવ્યું છે કે જ્યારે CF આપણે શોધવાનું હોય ત્યારે પહેલી સંખ્યા એમ નામ, એટલે કે પહેલી આવૃત્તિ એમ નામ મૂકવાની છે. ત્યારબાદ આવૃત્તિનો સરવાળો 5 ને x 5x. હવે જો x ને 20 નો સરવાળો તો નહીં થાય, પણ 5 ને 20 નો સરવાળો થશે તો 20 ને 5 25x 25 ને 15 40x. હવે જો 40 અને y નો સરવાળો નહીં થાય અને x સાથે પણ y નો સરવાળો નહીં થાય તો આપણે આ રીતે લખીએ કે 40xy અને 40 ને 5 45xy. તો આપણને કુલ આવૃત્તિનો મિત્રો સરવાળો મળી ગયો છે. અહીં n બરાબર કુલ અવલોકન આપણને મિત્રો 60 આપી દીધા છે દાખલાની રકમમાં જ તે. એટલે કે કુલ ટોટલ કેટલો થશે? 60 થશે. અહીં આપણે લખવું પડશે કે અહીં n બરાબર 60 છે, માટે n ભાગ્યા 2 આપણને કેટલા મળે? 60 ભાગ્યા 2 કરો તો આપણને કેટલા મળે છે? 30 મળે છે. પરંતુ મિત્રો 30 ને આમાં આપણે જોઈશું તો આપણને ખબર પડવાની નથી, કારણ કે 30 આમાં પણ હોઈ શકે, આમાં પણ હોઈ શકે. એટલે આપણે શું મધ્યસ્થ ઉપરથી આપણે નક્કી કરવું પડશે કે વર્ગ અંતરાલ શું છે. તો જે મધ્યસ્થ છે એ આપણે કયા વર્ગમાં આપેલો છે? તો મધ્યસ્થ 20 અને 30 માં મિત્રો આવી જાય છે. તો આ જે 20 અને 30 છે ને મિત્રો, આને મધ્યસ્થ વર્ગ કહેવાય. અને પહેલી સંખ્યાને આપણે ખબર જ છે કે શું કહે છે? L કહે છે. મધ્યસ્થ સામેનું જે આવૃત્તિ છે ને આપણે શું કહીશું? F. એટલે કે શું કહેવાય છે? એને મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. અને એની સામેના ઉપરની હોય ને CF, એટલે કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. તો આપણી પાસે બધી માહિતી મળી ગઈ છે. h એટલે કે વર્ગ લંબાઈ આપણી પાસે મિત્રો કેટલી છે? 10 છે. હવે બીજી એક વસ્તુ યાદ કરવી પડશે આપણે કે 45xy, તો આનો કુલ સરવાળો કેટલો થાય છે? 60 થાય છે. તો આપણે આ લખી શકીએ કે 45x વત્તા y બરાબર 60. કારણ કે આનો કુલ ટોટલ કેટલો થવાનો છે? 60 જ થવાનો છે. તો આપણે 45 વત્તા x વત્તા y બરાબર 60 લખી શકીએ. હવે જો આ 45 વત્તા આ બાજુ લઈ જાય તો કેવા થઈ જાય? માઇનસ x વત્તા y બરાબર 60 માંથી 45 બાદ કરો તો 15. તો ટૂંકમાં x અને y ની કિંમત મિત્રો કેટલી છે? 15 હશે. હવે આપણને ખબર છે કે મધ્યસ્થ શું છે? 28.5 છે. તો આપણે લખશું મધ્યસ્થ 28.5 છે અને તેને અનુરૂપ વર્ગ શું છે મિત્રો? 20 30 છે. માટે મધ્યસ્થ વર્ગ મિત્રો કેટલો થશે? 20 30 થશે. ત્યારબાદ આપણે જેટલી પણ માહિતી છે એ દરેક માહિતીને આપણે એકવાર મિત્રો લખી નાખવાની છે. તો આપણી પાસે L એટલે કે મધ્યસ્થ વર્ગની અધસીમા શું છે? મધ્યસ્થ વર્ગની અધસીમા. મધ્યસ્થ વર્ગની અધસીમા મિત્રો આપણી પાસે 20 છે. તો આપણે લખી નાખશું. ત્યારબાદ CF એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે મિત્રો? 5 વત્તા x. તમને એવો પણ પ્રશ્ન થાય છે ભાઈ પણ આવૃત્તિ આવી શકે? કારણ કે આવી શકે, કારણ કે આપણે આમાં ખૂટતા મૂલ્યો શોધવાના છે. ત્યારબાદ F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ મિત્રો કેટલી છે? 20 છે. ત્યારબાદ h એટલે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ આપણી પાસે મિત્રો શું છે? 20 છે.
તો આ બધી માહિતી છે એ આપણે મિત્રો મધ્યસ્થના સૂત્રમાં મૂકવાની છે. મધ્યસ્થનું સૂત્ર શું છે મિત્રો યાદ કરો. તો મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર l વત્તા n2 ઓછા cf છેદમાં f ગુણ્યા h. આ મિત્રો મધ્યસ્થનું સૂત્ર છે. તો l બરાબર અધસીમા કેટલી છે મિત્રો? l બરાબર 30 છે. પણ મિત્રો આપણે આમાં મધ્યસ્થ પણ મૂકી દેવાનો છે, કારણ કે આપણે મિત્રો ખૂટતી આવૃત્તિ શોધવાની છે. તો 28.5 આપણે મૂકી દઈશું મધ્યસ્થ, વત્તા n ના છેદમાં 2 કેટલા મળે છે? 30 મળે છે. કેટલા મળે છે? 30. એટલે કે n2 કેટલા મળે છે? 30 મળે છે. cf આપણી પાસે મિત્રો કેટલા છે? 5 વત્તા x. હવે યાદ રાખો મિત્રો કે જ્યારે પણ મિત્રો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય ત્યારે બે રકમ આવતી હોય, કોઈ પણ ચલ એની સાથે હોય, ત્યારે આવી રીતની રકમને આપણે મિત્રો કાઉન્સમાં મૂકવાની છે. કેમાં મૂકવાની છે? કાઉન્સમાં. અને છેદમાં f એટલે આપણી પાસે આવૃત્તિ કેટલી છે? 20. અને વર્ગ લંબાઈ મિત્રો કેટલી છે? 10 છે. વર્ગ લંબાઈ મિત્રો 10 છે, 20 નથી. આપણે 20 નથી લખવાની, કારણ કે 10 નો ગાળો છે એટલા માટે. હવે જો 28.5 છે, આ 20 વત્તા છે, આ બાજુ લાવી તો ઓછા 20, અહીં 30 ના 30. હવે મિત્રો કાઉન્સ હોય અને એની પર બાદ બાકીની નિશાની હોય, અને જો તમે કાઉન્સ છોડો તો અંદરની નિશાની શું થાય છે? ફરી જાય છે. આ વસ્તુ એક યાદ રાખવાની. તો ઓછા 5, કાઉન્સ છોડો એટલે આ કેવા થઈ જાય? ઓછા x થઈ જાય, છેદમાં 20 ગુણ્યા 10. આમાં જે આ એક ફેરફાર છે એ ખાસ યાદ રાખવાનો છે કે જ્યારે બાદબાકીની નિશાની હોય અને આપણે કાઉન્સ કર્યો હોય, કાઉન્સ છોડીએ ત્યારે અંદરની રકમની નિશાની શું થાય છે? ફરી જાય છે. હવે જો 28.5 માંથી 20 જાય તો 8.5, 30 માંથી 5 જાય તો 25 ઓછા x છેદમાં 20 ગુણ્યા 10. અહીં 0 0 મિત્રો ઉડી જાય છે, એટલે 8.5 25 ઓછા x. હવે જો આ એક તો છે તે એક કોઈ પણ સંખ્યા સાથે ગુણાય તો એક જ જવાબ મળવાનો છે, છેદમાં 2. 2 ભાગાકારમાં છે, આમ લઈ જાય તો કેવા થઈ જાય? ગુણાકારમાં. તો 8.5 ગુણ્યા 2 25 ઓછા x. 8.5 ગુણ્યા 2 કરો તો કેટલા મળે મિત્રો? 17 મળે. 25 ઓછા x અહીં લખી નાખી. 17 બરાબર 25 ઓછા x. હવે જો આ ઓછા x છે એને આ બાજુ લાવી બરાબરની, એટલે કેવા થઈ જાય? પ્લસ. અને 17 પ્લસ છે આ બાજુ લઈ જાય તો કેવા થઈ જાય? માઇનસ. x બરાબર 8. તો મિત્રો આપણને x ની કિંમત મળી ગઈ છે. કેટલી મળે છે મિત્રો? 8 મળે છે. હવે y ની કિંમત મેળવવા માટે x ની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દેવી. તો આપણે લખીએ અહીં x વત્તા y બરાબર કેટલા છે? 15. x બરાબર 8 મૂકી દો, y બરાબર 15. 8 વત્તા છે આ બાજુ લઈ જાય તો ઓછા. તો y બરાબર કેટલા મળે મિત્રો? 7 મળે. તો આમ આપણને ખૂટતી આવૃત્તિ મિત્રો 8 અને 7 મળે છે. તો મધ્યસ્થનો આ તો મિત્રો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો એકદમ સહેલો જ હોય છે. એક બે વાર તમે ગણવાનો મિત્રો પ્રયત્ન કરશો એટલે તમને આવડી જાય છે. તો આ વિડીયોમાં મિત્રો આટલું જ તે. હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તેમાં આપણે દાખલા નંબર 3 અને 4 જોવાના છે. તો જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું હોય તો ભૂલતા નહીં. ચાલો ભાઈ, જય હિન્દ, જય ભારત.